જય માતાજી મિત્રો. તો આ છે સેકન્ડ ડે ઇન ચેન્નઈ. તો સેકન્ડ ડે અમે બીચ પર ગયા હતા, જે અમારા હોટલના એકદમ મતલબ નજીક જ હતો, 10 મિનિટ લાગે ચાલીને જઈએ તો અમે અર્લી મોર્નિંગ 5 વાગે ઉઠીને રેડી થઈને 6 વાગ્યા સુધી બીચ પર પહોંચ્યા હતા. અને આ વર્લ્ડનો સેકન્ડ લાર્જેસ્ટ બીચ છે, મરીના બીચ. તો આના વિશે અમને જે ઓટોવાળાએ કીધું હતું કે તમે તમારી હોટલ જે છે એના બાજુમાં જ છે બીચ, તો તમે ત્યાં જરૂર વિઝિટ કરજો. મેં કીધું ઓકે. તો નજીક જ તે તો જવું જ જોઈએ. અને ત્યાં વ્યૂ તમે જો, મૂનનો વ્યૂ હમણાં જોયો કેટલો સુંદર લાગતો હતો. અને આ લહેરોનો અવાજ ખાલી મતલબ આમ એટલી પીસ અને એટલી શાંતિ હતી ને. અહીંયા કોઈ બી સ્થળ મતલબ કોઈ બી જગ્યાએ તમે જાઓ અને તમને બધી જગ્યાએ એકદમ શાંતિ, કોઈ આમ શું ને ઓલું ધક્કા મૂકીને કાંઈ એલું મુંબઈ મતલબ હું મુંબઈમાં જે એટલા ક્રાઉડેડ એરિયા ઓલામાં રહું છું ને, તો મતલબ ક્યાંય બી અમે લોકો મંદિરે જઈએ તો બી રશ આ તે બીચ આગળ બી રશ, પણ આ બીચ એટલો નીટ એન્ડ ક્લીન જે હતો ને, એક નંબર હતો. અને પછી ત્યાં બીચ પર પહોંચતા જ મતલબ સનરાઈઝ તો થયું નહોતું, તો અમે ત્યાં સુધી વિડીયોઝ બનાવતા. તમે જોઈ જ છો કે મેં કેટલા વિડીયો મતલબ કેટલા ટેક મતલબ એટલા બધા વિડીયો લીધા ને નથી સારો નથી લાગ્યો એમ કરીને પછી આજુ ફાઇનલી સનરાઈઝ થયો તો એ વ્યૂ લીધું. અને સનરાઈઝ પછી તો જે અમારા ફેસ પર જે ગ્લો આવ્યો છે ભાઈ, જો આમ એક ફોટા અને એક વિડીયો બધું એટલું પ્રોપર અને મસ્ત આવ્યું છે. અને જેવું સનરાઈઝ થયું તેને અમને દેખાણું કે કિનારા ઉપર મતલબ આજુ કેટલા બધા શેલ્સ અને મતલબ શેલ્સ હતા, સી શેલ્સ. તો મને તો બહુ જ ગમે છે આ મતલબ મને બીચ અને મતલબ સી શેલ્સ મતલબ બધું બહુ જ ગમે છે. અને એ બધું હતું ત્યાં. આ વખતે ચેન્નઈની ટ્રીપ મારી મતલબ બહુ બેસ્ટ હતી, કારણ કે જે મને વસ્તુ પસંદ હતી એ બધી હતી. તો અમે ઘણા બધા કલેક્ટ કર્યા છે, મતલબ એટલા બધા કલેક્ટ કર્યા હતા ને ભાઈ. હું જ્યારે નિકો આવી હતી ત્યારે અહીંયા વર્સોવા બીચ મુંબઈમાં છે ત્યાં ગઈ હતી, ત્યાં બી મને મળ્યા હતા, પણ આટલા બધા નહીં ને આટલા નહીં. અહીંયા તો ભાઈ કેટલા બધા મેં કેટલા કલેક્ટ કરીને રાખ્યા છે ને. આ બધાનો હું યુઝ કરવાની જ છું. અને આની હારે બી ઓબ્વિયસલી ફોટો તો પાડવો બનતો હતો, તો આની હારે બી મેં મતલબ વિડીયોઝ અને ફોટોઝ ઘણા બધા લીધા જે બહુ જ સુંદર અને બહુ મસ્ત આવ્યા. ત્યાં અમને એક નવો મહેમાન દેખાડવા, કેકડાભાઈ. એટલો નાનો ને ટાઈની કેકડો હતો, અહીંયા ઠેકડામાં આપેલો. હમણાં લહેર આવશે ને એને લેતી નહીં જાય એવું રૂકી જ જતા, જો પાછો દોડશે ભાગશે છે ને બહુ મતલબ. અને આ બીચ મતલબ બીચ આગળ આટલા બધા શેલ્સ ને બધું છે, મતલબ આ બીચ એટલે જ્યાં ક્લીન હોય બીચ ત્યાં જ આવું બધું હોય. અને પણ અમારા મુંબઈના કમ્પેરમાં તો આ બીચીસ મતલબ મેં તો વિચાર્યું બી નહોતું કે આટલા ક્લીન બીચ બી હોય, કારણ કે જે હિસાબથી હું મુંબઈના બીચીસ જોઉં છું ભાઈ, એકદમ એટલું આપણે લોકો એટલું બરબાદ કરીને રાખે છે. डिजाइन बना सकती हूँ अपने हाथों से. देखो ना गाइस, गाइस છે મારો ફેવરેટ વિડીયો. અને ઓબ્વિયસલી ચેન્નઈ ગયા છીએ તો ચેન્નઈનું ફૂડ તો ટ્રાય કરશું જ. તો ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.